ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં થયેલા કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી તો વાગરા પોલીસે વધુ 7 આરોપીઓ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી। જો કે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। સમગ્ર માહિતી અનુસાર વાગરા વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલિયન્ટ કંપનીમાં 1.5 માસ અગાઉ 38 લાખથી વધુની કિંમતનો 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા। આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં જ અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી તો વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલા આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાંથી ચોરી કરી હતી। આ ચોરેલા કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા માટે આપ્યા હતા, જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશીષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો। આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા। તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રાખી બળજબરીથી આ પાવડરનો મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધો હતો। ત્યારબાદ વિજય ચૌહાણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો, જેમાં વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલા આરોપીઓ તથા પકડાયેલ બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। દહેજ પોલીસે પકડેલા 7 આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલ્યા હતા, જ્યારે વાગરા પોલીસે પકડેલા અન્ય 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરીની તજવીજ હાથ ધરી। ત્યારે આ મામલે પોલીસે અમિત સુરેશ પટેલ, સમીર શાંતિલાલ રાઠોડ, વિક્રમ ઉર્ફે આશીષ, પ્રભાત પરમાર, અતુલ કુમાર, રમેશ પટેલ, વિજય રામ છત્રસિંહ ચૌહાણ, નિલેશ નારસંગ વસાવાને ઝડપી પાડ્યા, જ્યારે એક વિજય વસાવાને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા। વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલા જ્યુબિલિયન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી। તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપરાંતની થાય છે। જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 એટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000ની કિંમતનો મળેલ આવેલો હતો। આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો, જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જ્યુબિલિયન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલાં 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી, જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ જે જ્યુબિલિયન્ટ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી। આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઇસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશીષ, પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામ છત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા, તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવા, જેઓએ એની ગાડી છે જે માલ આપવા જતા હતા, એમની ગાડી મુરત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામ છત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો, જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે। આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત થશે 13,48,300 અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે
અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે. આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.